હા સાહેબ. હા સાહેબ, મજામાં? બસ આનંદ. તમારો કેસ તો ખરેખર બીજાને જાણવા જેવો છે કે 7 હા નંબરમાં નામ ક્યાંથી આવ્યા એ નોંધમાં બતાવતા નથી. ગજબ કહેવાય. હા, એટલે જ ને નામ બતાવતા જ નથી. જેમ તમે પીએચડી કર્યું એમ મારે આમાં પીએચડી કરવું જોશે. હવે એ 7 નંબરની અગાઉની નોંધો કઢાવી તમે? એ જે નામ ચડાવી એની બાજુમાં કાઉન્સમાં કઈ નોંધ બતાવે છે? ના, ક્યાંય બતાવતી નથી એમ. તો એ જે તારીખે નામ જુઓ એનો રસ્તો બતાવું. હા, એમાં તમે ઉતરો તો નોંધો બધી કઢાવી લો, જેટલી નોંધો હોય ની. પછી સાંભળો કઢાવી લીધી એમ. સાંભળો અને જૂના હા. 7 નંબર કાઢો બધા. હા, પછી હા, જ્યાંથી નામ ચડતા આવ્યા એના નવા નામ દાખલ થયા ને હા, એ હા. તમને લિંકમાં ખબર પડી જશે. ટાઇટલ પત્રક મેળવો એનું. હવે જે ટાઇટલ લિંકમાંથી નામ દાખલ થયા ને એના સાધની કાગળો બધાય કઢાવો. હા, બરોબર. હા, હા, હા. એટલે ક્યાંક ને ક્યાંક નીકળશે. નકર બધી નોંધના એની આજુબાજુની 3-4 નોંધ હોય બધાના સાધની કાગળ કઢાવો. હા, હા, જો હા. ભૂલથી નામ ચડેલા હોય ને તો એ રદ કરવા પડે. હવે ઈ નામ છે એ વારસદારના આંબા પ્રમાણે છે કે અજાણ્યા વ્યક્તિઓના નામ છે? ના, વારસદારના આંબા પ્રમાણે જ છે. તો ચડ્યા જ હોય સાહેબ. પણ એમાં 3 વારસદારના રહી ગયા એમ. 3 વારસદારના નામ રહી ગયા છે. અને મારા મોટા બાપુનું તો એમ. તમારે એના સાધની કાગળો કઢાવો. કેમ રહી ગયા? તેથી દાવો નહીં કર્યો હોય, એમાં લખાવ્યા નહીં હોય એટલે રહી ગયા. જેથી નામ હા, ચડાવવા અરજી દીધી હોય ને, હા, હવે હા. જૂની અરજીઓ છે કેટલા 2000 પહેલાની છે કે પછીની છે? 1982 ની આ છે. બસ સમજાઈ ગયું. તેથી હું હતું નિવેદન ઉપર હાલતું હતું. એટલે હા. નિવેદનમાં જેટલા લખાવ્યો ને એટલા ચડી ગયા હોય અને નિવેદનમાં જેના વધારાના લખાવી દીધા હોય એ ચડી ગયા હોય. સમજ્યા? હા, હા, હા. એટલે એની સાધની કાગળો કઢાવો એટલે ખબર પડી જશે તમને. હા, હા, હા. ભલે અને ભલે. એમાં એક નામ હે ને મારા દાદીમાનું હતું. હા હવે એમાં રાણીબેન હતું ને, હા એમાં હા. સુધારીને મારા ફઈનું નામ કરી નાખ્યું. તો એ કરું. સાધની કાગળો કઢાવશો એટલે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી જોવા મળશે તમને. શેના આધારે થયું એ? હા, હા, બરોબર. અને પાછું આમાં સર્વે નંબર જે 135 જે હે ને, હમ હમ. એ પાછો શ્રી સરકાર થઈ ગયો. હવે એ અલગ મેટર થઈ ગઈ. શ્રી સરકાર કઈ શરતવાળી જમીન હશે, એ કાગળ જોવા પડે. પણ એ પાછા વારસદારના નામ પાછા આમાં બોલે, પણ આમાં ક્યાંય આ નોંધ બતાવતી જ ઈ નથી તો એમ. બધા સાધની કાગળો કઢાવશો મેં તમને કીધું ને, અને વારસાઈ પત્રક મેળવશો ને એટલે ખબર પડી જશે, પકડાઈ જશે. હા, હા, બરોબર છે. હા, હા, હા. ભલે ભલે ભાઈ. હા, આ તો કાલે ઈ જઈને, અને આમાં એક જે નામ હે ને, દેવા માંડણ હે. હમ. એનું મૂળ નામ અર્ભમ માંડણ હે. ઈ તો ઓલો એ કાંઈ ન થાય. એ નામ ભૂલ video ગઈ એનું કાંઈ ના થાય. ભૂલ ગઈ. હા, હા. એ ભૂલ નો હા, સુધરે ને એમાં વારસાઈ નહીં ચડી શકે. ચડશે તો ખેડૂત ખાતેદારી તૂટશે એની. હા, બરોબર. હા. સાધની કાગળમાંથી પાછું કરવું જોઈએ ને એમ. સાધની કાગળ કરીને આખું જેમ ક્ષેત્રફળ મેળવીએ ને એમ એનો આંબો હા. આખો ટાઇટલ પત્રક મેળવશો એટલે પકડાશે. હા, હા, બરોબર. હા, ભલે ઓકે, ભલે. હા, ઓકે. હા, આવજો હા, આવજો. હા, હા. ખેડૂત મિત્રો, આવું પણ બને. કારણ કે અગાઉ જે છે ને, આજની જેમ ફૂલ પ્રૂફ સિસ્ટમ નહોતી કે એફિડેવિટ કરીએ, એના આધારે નામ ચડે, પછી એફિડેવિટના આધારે નામ કમી થાય, આંબો ચડે, એવું બધું હતું જ નહીં. નિવેદનના આધારે થઈ જતું હતું. હવે નિવેદનના આધારે કાંઈક ઓલાને ભૂલ થઈ ગઈ હોય ને બીજા નામ 2-3 હારે લખાતા હોય ચડાવી દીધા હોય, એવું બને. નામની ભૂલ હોય જાય. આવું બધું જૂના વખતે થતું. ચાલો, પત્ની છે ને, એક ભાઈ મને પૂછ્યું, મને કે પત્ની ત્રીજું નેત્ર ક્યારે ખોલે? મેં કે જોવું જ? એ કે હા. મેં કીધું તો છે ને ઘરે ફોન કર. ઘરે ફોન કરીને 1 કલાક પછી આવું છું, આપણે હોટલમાં જવું છે એમ કહી દે. એટલે ઘરે ફોન કરી દીધો, 1 કલાક પછી આવું છું એમ, અને હોટલમાં જાશું. ઓલી તો તૈયાર થઈ ગઈ હોય. પછી મેં બેહાડ્યો, મેં સ્વિચ બંધ કરી નાખ, ફોન સ્વિચ ઓફ કરી નાખ. 4 કલાક પછી ઘરે જવાનું છે. અને કાલ મને કહેજે ત્રીજું નેત્ર ખોલેલું જોયું કે ન જોયું. ઓલો બીજે દી આવીને ખારો ભમ જેવો થઈ ગયો. હા, ત્રીજું નેત્ર જોઈ લીધું. એટલે ધ્યાન રાખવું.